નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ અને થરાદ જિલ્લામાં સરહદી વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં પૂરતો વરસાદ ન થતા મગફળી, બાજરી અને જુવાર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. બીજી તરફ કેટલીક સિંચાઈ કેનાલોમાં પણ પાણીનો અભાવ હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં વરસાદની અછત જોવા મળી રહી છે. વહેલી સવારે અને સાંજના સમયે આકાશમાં વાદળો ઘેરાય છે, પરંતુ માત્ર 2-4 ફોરા વરસ્યા બાદ વરસાદ અટકી જાય છે. પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટતા ઊભો પાક મુરઝાવા લાગ્યા છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. વરસાદની ખેંચ વચ્ચે સિંચાઈ માટે કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતોની સમસ્યા વધુ ગંભીર બની છે. ખેડૂતો દ્વારા કાચી કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે રજૂઆતો અને વિરોધ પણ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ પાક માટે પાણીનો નિર્ણાયક સમય છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય અને કેનાલોમાં પણ પાણી ઉપલબ્ધ નહીં બને તો ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. મેઘરાજાની ખેંચ અને સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ સ્થિતિમાં ખેડૂતો સરકાર અને તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. પાકને બચાવવા માટે કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે તેમજ સમયસર સારો વરસાદ વરસે તેવી ખેડૂતો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે.